હેલો ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે જોઈ રહ્યા છીએ એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવમાં આપણે જોઈએ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એમાં આપણે જોયા હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર જોઈએ છીએ WH ક્વેશ્ચન. પ્રશ્નાર્થ વાક્ય જેવું છે, માત્ર આગળ WH ક્વેશ્ચન આપ્યો હોય, પછી પાછળની પેટર્ન છે પ્રશ્નાર્થ વાક્યની છે. જુઓ, વાક્ય રચના મેં આપી છે એક્ટિવની WH પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આના પહેલાંનો આપણે જે વિડીયો જોયો હતો એમાં આપણે જોયું તો WH કાઢી નાખો તો જો છે સેમ ટુ સેમ પેટર્ન પ્રશ્નાર્થ વાક્યની, બરાબર. તો આપણને જે WH આપ્યો હોય એ જ WH પેસિવમાં લખવાનું છે. ડુડઝનું એમિઝાર કરવાનું છે, કર્તા અને કર્મનું સ્થાન ફેરવવાનું છે, એટલે કર્મ આગળ આવે, ક્રિયાપદના મૂળરૂપનું ક્રિયાપદનું ભૂતકૃદંત થઈ જાય, ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મરૂપ એટલે કે આઈનું મી, વીનું અસ, હીનું હિમ, શીનું હર, યુનું યુ, ધેનું ધેમ, એ જ રહેશે. અને અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક કરવાનો એક્ટિવ પેસિવમાં ભૂલવાનો નથી. હવે જોઈએ છીએ એક્ઝામ્પલ. પેલું એક્ઝામ્પલ, વેન ડઝ શી ઓપન ધ ડોર. તો આપણને અહીંયા વેન ડઝ આપ્યું, ડઝ પરથી ખ્યાલ આવી ગયો સાદો વર્તમાનકાળ છે, એટલે ડઝનું કરવાનું છે આપણે એમ ઇઝ અથવા તો આર. એ કર્મ પ્રમાણે તમારે લોકોએ કરવાનું છે. પણ સૌથી પહેલાં વેન છે તો વેનને એમને મૂકી દેવાનું, બરાબર. પછી ડઝનું એમિઝાર કરવાનું છે, તો કર્મ ગોતવાનું, કારણ કે કર્મ પ્રમાણે ખબર પડે. તો કર્મ છે આમાં ધ ડોર. ધ ડોર સાથે શું આવે? ઇઝ, પછી ધ ડોર, પછી ક્રિયાપદ ઓપન, તો ઓપનનું ભૂતકૃદંત ઓપનડ, ભૂતકૃદંત પછી બાય અને શી પાછળ જાય તો હર, ક્વેશ્ચન માર્ક. થઈ ગયું આખું સેન્ટેન્સ. ધ ડોર કર્મ છે, શી કર્તા છે અને ઓપન ક્રિયાપદ છે. વેન ડઝ કાઢી નાખો તો સિમ્પલ પેટર્ન થઈ ગઈ, બરાબર. વેન ડઝને તમારે ચેન્જ કરવાનું નથી, પાછળની જે વસ્તુ છે કર્તા અને કર્મ એને જ ચેન્જ કરવાનું છે, પણ ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. સેકન્ડ એક્ઝામ્પલ, વોટ ડુ યુ લર્ન. તો વોટનું વોટ એમ જ, ડુનું એમ ઇઝાર થાય, પણ શેના પ્રમાણે ફરે? તો કે કર્મ પ્રમાણે. તો આમાં શું કર્મ છે? નથી. આ વાક્ય વોટવાળા વાક્યમાં કર્મ ન હોય, તો કર્મ નથી, તો આપણે ડાયરેક્ટલી મૂકી દઈએ ઇઝ. પછી કર્મ ન હોય તો શું આવે? તો કે ભૂતકૃદંત. તો આપણે પણ લર્નનું ભૂતકૃદંત મૂક્યું લર્ન્ટ, ભૂતકૃદંત પછી બાય અને બાય પછી કરતા પાછળ જાય તો કર્મ થઈ જાય, તો યુનું યુ, ક્વેશ્ચન માર્ક. થઈ ગયું, બરાબર. કર્મ હોય તો મૂકવાનું, ન હોય તો નહીં લખવાનું. થર્ડ એક્ઝામ્પલ, વિચ ફિલ્મ ડઝ હી વોચ ઇન ધ થિયેટર. આમાં વીચવાળી સેન્ટેન્સ પેટર્ન છે. તો જો વીચવાળી સેન્ટેન્સ પેટર્ન હોય તો વીચ સાથે હંમેશા એક નાઉન આવે અને એના પછી ડુ ડઝ આવે. તો આપણે શું કરવાનું? તો કે આપણે પણ વીચ ફિલ્મનું વીચ ફિલ્મ એમ જ લખી દેવાનું, પછી ડુ ડઝ છે ત્યાં એમિઝાર લખવાનું. એટલે વીચવાળી સેન્ટેન્સ પેટર્ન આવે ત્યાં તમારે લોકોએ ખ્યાલ રાખવો પડશે. વીચ ફિલ્મ, હવે ડઝનું એમિઝાર, તો હવે પછી તમારે કર્મ ગોતવાનું છે. તો કર્મ તો મળે નહીં, કેમ કે ફિલ્મ એ પોતે જ કર્મ છે, આગળ આવી ગયું. તો ફિલ્મ સાથે શું આવે? ઇઝ. ક્રિયાપદ શું છે? વોચ, તો એનું ભૂતકૃદંત શું થાય? વોચડ, ભૂતકૃદંત પછી બાય, બાય પછી હિમ આવે, કારણ કે હી પાછળ જાય, પણ અહીંયા ઇન ધ થિયેટર આગળ લઈ લીધું છે, એને તમે પાછળ લખો, એટલે બાય હિમ ઇન ધ થિયેટર ક્વેશ્ચન માર્ક એવું લખો તો પણ ચાલે, અને ધ થિયેટર બાય હિમ એવું લખો તો પણ સાચું જ છે. તમને જેમ યાદ રહે એમ તમારે લોકોએ લખવાનું છે. હું બંને રીતે શીખવીશ. ફોર્થ એક્ઝામ્પલ, આ છે વુ વાળી સેન્ટેન્સ પેટર્ન. વુ વાળી સેન્ટેન્સ પેટર્ન થોડી અલગ છે. WH, વોટ, વીચવાળી અલગ છે, વોટ, વેર, વેન, હાઉ એ બધી સેમ ટુ સેમ છે. વીચની થોડી યાદ રાખવાની છે અને વુ તો એકદમ અલગ જ છે. જ્યારે પણ તમને વાક્યની અંદર વુ દેખાય એટલે સૌથી પહેલાં તમારે બાય વુમ લખી દેવાનું અને પછી ચેન્જીસ કરવાના. એમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ક્વેશ્ચન માર્ક પાસે ભૂતકૃદંત રહેશે. જો આપણે જોઈએ વુ, તો શું લખી દીધું આપણે? બાય વુમ. પછી શું વધ્યું? તો કે સિંગ્સ, ક્રિયાપદ. આમાં કેમ ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે? વુ વાળું સેન્ટેન્સ હોય તો એ ક્રિયાપદ પરથી તમને ખબર પડશે. ડુ ડઝ હોય તો નક્કી કરી દો તમે સાદો વર્તમાન કાળ છે, પણ કેમ તમે હકાર વાક્યની અંદર ક્રિયાપદ પરથી નક્કી કરતા હતા કે સાદો વર્તમાન કાળ છે? ક્રિયાપદનું મૂળરૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ હોય એટલે સાદો વર્તમાન કાળ હોય. એની જેમ જ વુ વાળાની
પેટર્નની અંદર ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ હોય તો જ એ સાદો વર્તમાનકાળ છે, અને સાદો વર્તમાનકાળ હોય તો એમ, ઇઝ અથવા તો આર સહાયકારક ક્રિયાપદ તમારે લખવાના છે. બરાબર. તો અહીંયા વુ સિંગ્સ આપ્યું છે, તો એ સિંગ્સ પરથી ખબર પડશે કે આમાં આ પેટર્નની અંદર પેસિવ બનાવીએ ત્યારે એમ ઇઝ આર લખવાના છે. શું કામ હું તમને આવું કહું છું? તો કે આગળના કાળની અંદર ક્રિયાપદ પરથી જ કાળ નક્કી કરવાનો છે. પાસ્ટ ટેન્સ હશે તો પાસ્ટ ટેન્સના સહાયકારક ક્રિયાપદ વોઝ વેર લખવાના છે. એટલા માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. તો બાય whom ઇઝ અ સોંગ, અને સિંગ્સનું ભૂતકૃદન થાય સંગ. પછી ફરીથી બાય નથી લખવાનું. કેમ? તો કે બાય એકવાર આગળ આવી ગયું પછી લખવાનું નથી. હંમેશા વુવાળા સેન્ટેન્સની અંદર ક્વેશ્ચન માર્કની તરત જ આગળ ભૂતકૃદન આવશે. બાકીની બધી વસ્તુ તમારે આગળ લખી દેવાની રહેશે. સેકન્ડ એક્ઝામ્પલ, વુ ડઝ નોટ સેલ ધ વેજીટેબલ્સ. આમાં વુ પણ આપ્યું છે, ડઝ પણ આપ્યું છે, નોટ પણ આપ્યું છે. તો આપણે એ જ પ્રમાણે કરવાનું છે. વુનું પહેલાં જ આપણે કરી દેવાનું બાય વુમ. ડઝનું શું થાય? તો કે એમ ઇઝ આર. શેના પરથી નક્કી થાય? તો કે કર્મ પરથી. તો કર્મ શું છે? તો કે ધ વેજીટેબલ્સ. તો આપણે પણ લખી દેવાનું આર, કારણ કે વેજીટેબલ્સ આપ્યું છે. આર ધ વેજીટેબલ્સ નોટ સોલ્ડ. સોલ્ડ એટલે તો કે સેલનું ભૂતકૃદન સોલ્ડ ક્યાં આવે? તો કે ક્વેશ્ચન માર્કની આગળ. મેં તમને હમણાં કીધું ને કે હંમેશા વુવાળા સેન્ટેન્સ પેટર્નની અંદર ક્વેશ્ચન માર્કની આગળ જ ભૂતકૃદન આવશે. અને નોટ ક્યાંય પૂછે તો કે સેલની આગળ, તો આપણે પણ સોલ્ડની આગળ જ નોટ લખવાનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો તમને? હવે હું તમને દર વખતે એક્સરસાઇઝ આપી દેતી હતી, પણ આ વખતે હું એક્સરસાઇઝના 3-4 સેન્ટેન્સ તમને સમજાવું છું, ને પછી તમારે એક્સરસાઇઝ છે એ લખવાની છે. એમ જ લખવાની નથી, કારણ કે થોડું હાર્ડ છે. એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ કરતાં થોડું હાર્ડ છે. એટલે જો સૌથી પહેલું અહીંયા સેન્ટેન્સ આપ્યું છે, હાઉ ડુ ધે હેલ્પ ધ પુઅર મેન. પછી સેકન્ડ સેન્ટેન્સ છે, વાય ડઝ શી મેક ધ પિક્ચર. થર્ડ સેન્ટેન્સ છે, વેન ડઝ હી પે ધ બિલ. અને ફોર્થ સેન્ટેન્સ છે, વેર ડુ યુ પ્લે ક્રિકેટ. તો જો આ બધામાં WH ક્વેશ્ચન અલગ છે. હાઉ, વાય, વેન, વેર. પાંચમામાં છે વોટ, છઠ્ઠામાં છે વીચ, 7 વેન, 9 વેન, 8 વોટ અને 10 વાય. પણ આ બધા જ સાદા વર્તમાન કાળના છે, એટલે કે આમાં સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ અને આર આવે. ક્યાંથી ખબર પડે? તો કે બધામાં ડુ અને ડઝ આપ્યું છે. બરાબર છે? તો ડુ ડઝ હોય તો તમારે એનું શું કરવાનું છે? એમ, ઇઝ, આર. તો ચલો પહેલા સેન્ટેન્સનું આપણે પેસિવ બનાવીએ. હાઉ ડુ ધે હેલ્પ ધ પુઅર મેન. તો એનું પેસિવ શું થશે? તો કે હાઉ ડુનું કર્યું ઇઝ ધ પુઅર મેન હેલ્પડ બાય ધે પાછળ ગયું તો શું થયું એનું? ધેમ. તમે લોકો શું કરશો? તો કે પહેલાં છે ને બધા જ એક્ટિવ લખી દેવાના બુકની અંદર. પછી તમારી જાતે પેન્સિલથી બનાવજો પેસિવ. અને પછી આ વિડીયો પાછો રન કરીને હું જેમ બોલતી જાવ એમ તમે લોકો જોતા જજો, એટલે તમને પ્રેક્ટિસ થશે. ડાયરેક્ટલી જોઈને ઉતારા મારતા નહીં તો પ્રેક્ટિસ થશે નહીં. 10મામાં તો એક્ટિવ પેસિવ આવે જ છે, 9મામાં આવે જ છે, 11 અને 12માં પણ તમારે એક્ટિવ પેસિવ આવશે, અને આ જ સેમ પેટર્નથી આવશે. એટલે તમારા લોકોએ એની પ્રેક્ટિસ થશે. સેકન્ડ સેન્ટેન્સ છે, વાય ડઝ શી મેક ધ પિક્ચર. વાય ડઝનું એમ ઇઝ આર, શી કરતા, મેક ક્રિયાપદ અને ધ પિક્ચર કર્મ. તો જુઓ વાય ડઝનું કર્યું ઇઝ. કેમ? તો કે ધ પિક્ચર સાથે ઇઝ આવે. બરાબર? તો ઇઝ ધ પિક્ચર ભૂતકૃદન મેકનું મેડ. બાય શી પાછળ જાય તો હર ક્વેશ્ચન માર્ક. થર્ડ સેન્ટેન્સ, વેન ડઝ હી પે ધ બિલ. તો વેનનું વેન, ડઝનું એમ ઇઝ આર, હી કરતા, પે ક્રિયાપદ અને ધ બિલ કર્મ. તો વેન ઇઝ ધ બિલ પેનું ભૂતકૃદન પેડ બાય હિમ ક્વેશ્ચન માર્ક. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચોથું સેન્ટેન્સ, વેર ડુ યુ પ્લે ક્રિકેટ. તો વેર ડુનું એમ ઇઝ આર, યુ કરતા, પ્લે ક્રિયાપદ અને ક્રિકેટ કર્મ. તો વેર ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ ક્વેશ્ચન માર્ક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બાકીના સેન્ટેન્સ તમે જોઈને સમજીને પછી બુકની અંદર લખજો. આ બધું તમારી બુકની અંદર સાચવી રાખજો, તમને 11-12માં કામ લાગશે. પછી મને ફરીથી એવું કહેશો કે આપો, તો મારી પાસેથી મળશે નહીં. મારી પાસે પછી આ હોતું નથી, કારણ કે મારા મોબાઈલમાં બધા જ વિડીયોનો સમાવેશ થાય નહીં, એટલે મળશે
નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.